પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ 3 અભિયાનને વધુ વેગ આપવા વિજાપુર તાલુકાના રણાસણ ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન એક સાથે અંદાજે 10,000 વૃક્ષોનું 80 જુદી જુદી પ્રજાતિ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણના સંરક્ષણ અને હરિયાણા ગુજરાતના નિર્માણ માટે એક ઐતિહાસિક અને યાદગાર પહેલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિજાપુર તાલુકાના ડૉક્ટર CJ ચાવડા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના શુભ હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ માનવ જીવનનું પણ આધાર સ્તંભ છે। આજે વાવવામાં આવતું દરેક વૃક્ષ આવનારી પેઢીને સ્વસ્થ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું ભવિષ્ય આપશે। કાર્યક્રમમાં રણાસણ ગામના સરપંચ શ્રી દીપકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, વન વિભાગના અધિકારીશ્રીઓ, સામાજિક આગેવાનો, યુવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સૌએ મળીને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે સ્થાનિક પોલીસ તંત્ર પણ આ પર્યાવરણલક્ષી અભિયાનમાં ઉત્સાહભેર જોડાયું હતું। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ વૃક્ષારોપણ કરીને સમાજને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। પોલીસ તંત્રની આ સહભાગિતાએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ અને સફળ બનાવ્યો હતો। રણાસણ ગામમાં યોજાયેલ આ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર એક સરકારી અભિયાન પૂરતો સીમિત રહ્યો ન હતો, પરંતુ સમગ્ર ગામના લોકો માટે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું જીવંત ઉદાહરણ બન્યું હતું। ગ્રામજનોએ સંકલ્પ વ્યક્ત કર્યો કે વાવેલા દરેક વૃક્ષનું નિયમિત જતન કરવામાં આવશે, જેથી આવનાર વર્ષોમાં સમગ્ર વિસ્તાર હરિયાળાથી છલકાઈ ઉઠે। પર્યાવરણનું સતત બદલાતું સ્વરૂપ, વધતું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ વચ્ચે આવા અભિયાનો સમાજ માટે અત્યંત જરૂરી બની ગયા છે। વૃક્ષોનું વાવેતર એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી છે। રણાસણ ગામે આ દિશામાં લીધેલું આ ઐતિહાસિક પગલું સમગ્ર વિજાપુર તાલુકા અને મહેસાણા જિલ્લામાં પ્રેરણાનું કેન્દ્ર બનશે। એક પેડ માં કે નામ 3 અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમે સાબિત કરી દીધું કે સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે તો હરિયાણા ગુજરાતનું સ્વપ્ન ચોક્કસ સાકાર થઈ શકે છે। ગામના દરેક નાગરિકે આ અભિયાનને સફળ બનાવવા આપેલો સહયોગ ખરેખર પ્રશંસનીય રહ્યો હતો। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, GJOL ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।